નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। તેલંગાણાના મુલુગુ જિલ્લામાં બુધવારે સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। નેશનલ સેન્ટર ફોર સેસ્મોલોજી અનુસાર સવારે 7:27 ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા હતા। હૈદરાબાદમાં પણ આ આંચકા અનુભવ્યા હતા। ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા। કોઈ જનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી। અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે। રહેવાસીઓને ભૂકંપ દરમિયાન સતર્ક રહેવા અને ભીડવાળા અથવા અસુરક્ષિત માળખાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા। સત્તાવાળાઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે, જ્યારે નિષ્ણાતોએ સ્થાનિકોને ભૂકંપ દરમિયાન સતર્ક રહેવા અને ગીચ અથવા અસુરક્ષિત ઇમારતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।